પરમાત્માનો કર્મનો જે હિસાબ કિતાબનો ચોપડો છે ને, એ જ હિસાબ કિતાબના ચોપડાની અંદર, એ કર્મના ચોપડાની અંદર કોઈનું એક ગ્લાસ પાણી બાકી હોય ને તો તમારે પાવા મુંબઈ લગી જવું પડે ને તમારું કંઈ કામ થાય નહીં, પછી એમનેમ આવવું પડે. તમને એમ થાય કે એમનેમ ધક્કો થયો, ધક્કો નહોતો થયો, ઓલાનું એક ગ્લાસ પાણી બાકી હતું તમારે દેવાનું, ન્યા પાવા જવું પડ્યું. બે બેનપણી ઘનિષ્ઠ મિત્ર હોય, બે ભાઈઓ ઘનિષ્ઠ મિત્ર હોય અને છૂટા પડવાનું થાય અને થોડોક સમય થાય એટલે એકબીજાને વિસરાઈ જાય, ભૂલાઈ જાય, રહેવાનું અલગ થઈ જાય. અથવા તો કોઈ આપણને કહે કે ભાઈ તારે ભાઈ અમારી હારે વહીવટ અહીંયા પૂરો થયો, તું તારા રસ્તે હું મારા રસ્તે, તો આપણે સમજી લેવું જોઈએ કે આની હારે આપણું જે કાંઈ લેણા દેણી હતી કર્મોની, ભગવાને પૂરી કરી, એમાં મગજ શું બગાડવાનું.